નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5ની સ્વ-અધ્યયન પોથીના ભાગ 1માં ગણિતમાં પ્રકરણ 1 રાષ્ટ્રીય ફળ કેરીનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. સાચો વિકલ્પ પસંદ કરો. પહેલો, 6050માં લીટી દોરેલા અંકની સ્થાન કિંમત જણાવો. તો જવાબ છે સી, 6000. બીજો, એક બસ 1 કલાકમાં 50 કિમી અંતર કાપે તો 150 કિમી અંતર કાપવા અંદાજે કેટલો સમય લાગે? તો જવાબ આવશે ડી. ત્રીજો, એક ટ્રેક્ટર એક ફેરામાં 800 કિલોગ્રામ વજન લઈ શકે છે તો 3 ફેરામાં કેટલો કિલોગ્રામ વજન લઈ જઈ શકે? તો જવાબ આવશે બી, 2400. 300,000 બરાબર 3 લાખ. જવાબ આવશે બી. મનુભાઈ દર મહિને 50 રૂપિયા બચાવે છે તો 1 વર્ષમાં કેટલા રૂપિયા બચાવશે? તો જવાબ આવશે બી, 12 × 60 એટલે કે 600 રૂપિયા. પ્રશ્ન 2. આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. પહેલો, 12 નંગ એટલે 1 ડઝન. તો સાચું. 7925માં 2ની સ્થાન કિંમત 200 થાય. ખોટું. 20 થાય. 1 કિલોગ્રામ તોતાપુરી કેરીની કિંમત 50 રૂપિયા છે તો 3 કિલોગ્રામ તોતાપુરી કેરીની કિંમત 125 રૂપિયા થાય. ખોટું. 150 રૂપિયા થાય. 2 ટન એટલે 2000 કિલોગ્રામ થાય. સાચું. 100 રૂપિયાનો ચોથો ભાગ 1/4 બરાબર 25 રૂપિયા થાય. તો સાચું. પ્રશ્ન 3. નીચેની ખાલી જગ્યા પૂરો. 10 લાખની સંખ્યામાં ખાલી જગ્યા શૂન્ય આવે તો જવાબ આવશે 6. 4,40,507 ને શબ્દોમાં 4,40,507 લખાય. 5 ડઝન કેળા ખાલી જગ્યા નંગ થાય. 1 ડઝનમાં 12 તો 5 નંગમાં 12 × 5 = 60 તો 60 નંગ થાય. 10,000 બરાબર ખાલી જગ્યા શું? તો 100. 40,000 વાહનોમાં અડધા ટ્રક હોય તો ખાલી જગ્યા ટ્રક થાય. તો 20,000. કોષ્ટકના આધારે ગણતરી કરી દાખલા ગણો. તો કેરી અને 1 કિલોગ્રામનો ભાવ આપેલો છે. કેસર કેરી 150 રૂપિયા 1 કિલોના, બદામ કેરીના 80 રૂપિયા 1 કિલો, તોતાપુરીના 60 રૂપિયા, કેરીનો રસ 120 રૂપિયા અને લંગડો કેરીના 50 રૂપિયા. ખ્યાતિબેને 3 કિલોગ્રામ કેસર કેરી ખરીદી અને 500 રૂપિયાની નોટ આપી તો તેમને કેટલા રૂપિયા પાછા મળશે? તો 1 કિલોગ્રામ કેસર કેરીના 150 રૂપિયા. તો 3 કિલોગ્રામ કેસર કેરીના 150 × 3 બરાબર 450 રૂપિયા. ખ્યાતિબેને 500 રૂપિયા આપ્યા હતા અને એમને 450 રૂપિયાની વસ્તુ ખરીદી તો 500 - 450 શૂન્યમાંથી 5 ન જાય તો અહીંયાથી 10 ખોલી દો, ઉપર આવ્યા 4
10. 10માંથી 5 જાય તો 5, એટલે કે ખ્યાતિબેનને 50 રૂપિયા પાછા મળશે. 1 કિલોગ્રામ કેરીના રસની કિંમતમાં કેટલા કિલોગ્રામ તોતાપુરી કેરી મળે? 1 કિલોગ્રામ કેરીના રસની કિંમત છે 120 રૂપિયા. 1 કિલોગ્રામ તોતાપુરી કેરીની કિંમત 60 રૂપિયા છે. તો 120 ભાગ્યા 60, તો 60 ગુણ્યા 2 ભાગ્યા 60, 120ના અવયવો પડ્યા તો 2. તો 2 કિલોગ્રામ તોતાપુરી કેરી મળે. જયેશભાઈ 1 કિલોગ્રામ કેસર કેરી, 1 કિલોગ્રામ કેરીનો રસ અને 2 કિલોગ્રામ બદામ કેરીની ખરીદી કરે તો તેમને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 1 કિલોગ્રામ કેસર કેરીના 120 રૂપિયા, 1 કિલોગ્રામ રસના 120 રૂપિયા અને 2 કિલોગ્રામ બદામ કેરીના 160 રૂપિયા. 1 કિલોગ્રામ બદામ કેરીના 80 રૂપિયા, તો 2 કિલોગ્રામ બદામ કેરીના 160 રૂપિયા. તો ત્રણેયનો સરવાળો કરીએ તો જવાબ આવે 400 રૂપિયા. એટલે કે જયેશભાઈને કુલ 400 રૂપિયા ચૂકવવા પડશે. અંકુરભાઈ પાસે 200 રૂપિયા છે તો કઈ કઈ કેરી ખરીદી શકાય? તો અંકુરભાઈ 150 રૂપિયાની કેસર કેરી અને 50 રૂપિયાની લંગડો કેરી, એટલે કુલ 200 રૂપિયા, એટલે કે તે કેસર કેરી અને લંગડો કેરી ખરીદી શકે. પાંચમો છે ટીનાબેન પાસે 100 રૂપિયા છે. 3/4 ભાગમાંથી કેસર કેરી ખરીદે છે અને 1/4 ભાગમાંથી લંગડો કેરી ખરીદે છે તો કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી? કેટલા કિલોગ્રામ લંગડો કેરી ખરીદી? તો ટીનાબેન 3/4 ભાગની કેસર કેરી, એટલે કે 25 ગુણ્યા 3/4, 25 ચોગુ 100, 25 ગુણ્યા 3 બરાબર 75 રૂપિયાની એમને કેસર કેરી ખરીદી. તો કેસર કેરીનો ભાવ 150 રૂપિયા છે તો 500 ગ્રામ કેસર કેરી ખરીદી. ટીનાબેનને 1/4 ભાગમાંથી લંગડો કેરી ખરીદી. તો 1/4 ગુણ્યા 100, તો 25 ચોગુ 100, તો 25 રૂપિયા. એટલે કે લંગડો કેરીનો ભાવ 50 રૂપિયા છે તો 500 ગ્રામ લંગડો કેરી ખરીદી. કોમલબેન 1/4 કિલોગ્રામ બદામ કેરી, 3/4 કિલોગ્રામ કેરીનો રસ અને 1/3 કિલોગ્રામ તોતાપુરી કેરી ખરીદે છે તો તેમણે કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? બદામ કેરી બરાબર 80 ગુણ્યા 1/4, તો 40 દુ 80, 20 ચોગુ 80, 4 જતા રહે એટલે 20, તો 20 કિલોગ્રામ બદામ કેરી. કેરીનો રસ બરાબર 120 ગુણ્યા 3/4, 120 ગુણ્યા 3/4, તો 30 ગુણ્યા 4, એટલે કે 120, તો 4 4 ઉડી ગયા, તો 30 ગુણ્યા 3 બરાબર 90 કિલોગ્રામ રસ, 90 ગ્રામ. તોતાપુરી કેરી બરાબર 60 ગુણ્યા 1/3 બરાબર 30 દુ 60, 2 ઉડી ગયા, તો 30 તોતાપુરી, તો 20 + 90 + 30 બરાબર 140 રૂપિયા ચૂકવવા પડે. અહીંયા દરેક જગ્યાએ રૂપિયા આવશે.
નિકુંજભાઈ પાસે 300 રૂપિયા છે તો કેટલા કિલોગ્રામ કેસર કેરી અને કેટલા કિલોગ્રામ લંગડો કેરી ખરીદી શકે? કેસર કેરીનો ભાવ બરાબર 150 રૂપિયા. લંગડો કેરીનો ભાવ બરાબર 50 રૂપિયા. કેસર કેરી બરાબર 1 × 150 અને લંગડો કેરી બરાબર 3 × 50 બરાબર 150, એટલે કે 300 રૂપિયા થઈ ગયા. નીચેના ફકરાનું વાંચન કરી દાખલા ગણો. મોહનભાઈ એક દિવસ શાક માર્કેટ જાય છે. જ્યાં રોહનભાઈ 60 રૂપિયાના કિલોગ્રામ ભાવે ટામેટાં અને 30 રૂપિયાના કિલોગ્રામ ભાવે ડુંગળી વેચે છે. સોહનભાઈ 40 રૂપિયાના કિલોગ્રામ ભાવે બટાટા અને 25 રૂપિયાના ભાવે દૂધી વેચે છે. ચીમનભાઈ 15 રૂપિયાના 250 ગ્રામ ભાવે લીંબુ વેચે છે. હેતલબેન 12 રૂપિયાની કિલોગ્રામના ભાવે મેથીની ભાજી વેચે છે. સીમાબેન 20 રૂપિયાના પ્રતિ નંગના ભાવે મોટા મોટા તરબૂચ વેચે છે. પ્રશ્ન 1. તો મોહનભાઈ 2 કિલોગ્રામ ડુંગળી, 1 કિલોગ્રામ ટામેટાં અને 1 કિલોગ્રામ દૂધી ખરીદે છે તો તેમને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? 2 કિલોગ્રામ ડુંગળી બરાબર 2 × 30 બરાબર 60. 1 કિલોગ્રામ ટામેટાં બરાબર 1 × 60 બરાબર 60. 1 કિલોગ્રામ દૂધી બરાબર 1 × 25 બરાબર 25. ત્રણેયનો સરવાળો કર્યો તો 145 રૂપિયા. તો મોહનભાઈને 145 રૂપિયા ચૂકવવા પડે. મોહનભાઈ પાસે 200 રૂપિયા છે. ટામેટાં, ડુંગળી અને બટાટા કેટલા કિલોગ્રામ ખરીદી શકે? ટામેટાં 60 રૂપિયા કિલોગ્રામ, ડુંગળી એના 1 કિલોગ્રામના 30 રૂપિયા અને બટાટા 1 કિલોગ્રામના 40 રૂપિયા. તો ટામેટાં 1 કિલોગ્રામ 60 રૂપિયાના ખરીદ્યા. ડુંગળી 30ની છે તો 2 કિલોગ્રામ ખરીદી એટલે 2 × 30 બરાબર 60 અને બટાટા 2 કિલોગ્રામ ખરીદ્યા એટલે 2 × 40 બરાબર 80. તો ત્રણેયનો સરવાળો કરીએ તો 200 રૂપિયા થઈ જાય. તો મોહનભાઈ 2 કિલોગ્રામ બટાકા, 2 કિલોગ્રામ ડુંગળી અને 1 કિલોગ્રામ ટામેટાં ખરીદી શકશે. સીમાબેન પાસે 250 નંગ તરબૂચ હોય તો બધા તરબૂચની કિંમત કેટલી થાય? એક તરબૂચની કિંમત 20 રૂપિયા માટે 250 × 20 બરાબર 5000 રૂપિયા. હેતલબેને દિવસ દરમિયાન 300 રૂપિયાની ભાજીનો વેપાર કર્યો તો તેમણે કેટલા કિલોગ્રામ ભાજી વેચી? તો મેથીની ભાજીનો ભાવ 12 રૂપિયા. તો 12 / 300 તો 12 × 2 = 24. 30માંથી 24 જોઈએ તો 6 ઉપરથી 0 ઉતારી 60. 12 × 5 = 60. તો તેમણે 25 કિલોગ્રામ ભાજી વેચી. મોહનભાઈ 200 રૂપિયા આપીને 2 કિલો 500 ગ્રામ બટાટા અને 500 ગ્રામ લીંબુ ખરીદે છે તો તેમની પાસે કેટલા રૂપિયા બાકી રહે? તો બટાટાનો ભાવ 40 રૂપિયા. 2.5 કિલોગ્રામ એટલે 2 કિલો એટલે 40 ને 1/3 × 40. 80 + 20 બરાબર 100 રૂપિયા. અને 250 ગ્રામ લીંબુના 15 રૂપિયા માટે 500 ગ્રામ લીંબુના 15 × 2 બરાબર 30 રૂપિયા. તો કુલ 130 રૂપિયા. 200 રૂપિયા હતા તો 200 - 130. 0માંથી 0 જાય તો 0. 0માંથી 3 ના જાય, અહીંયાથી 10 ખોલી દો 1, અહીંયા 10 તો 7. તો 70 રૂપિયા મોહનભાઈ પાસે રહે. તેજલબેન પાસે 100 રૂપિયા છે. તેમાંથી તેઓ 3/4 કિલોગ્રામ ટામેટાં, 1/3 કિલોગ્રામ બટાટા અને 2 કિલોગ્રામ ભાજી ખરીદે છે તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તેમની પાસે કેટલા રૂપિયા બાકી રહે? તો
તો 1 કિલોગ્રામ ટામેટાના 60 રૂપિયા. 60 ગુણ્યા 3/4 15 ચોગુ 60 બરાબર 15 ગુણ્યા 3 બરાબર 45 રૂપિયા. 1 કિલોગ્રામ બટાટા બરાબર 40 ગુણ્યા 1/4 બરાબર 20 ગુણ્યા 1 બરાબર 20 રૂપિયા. 1 કિલોગ્રામ ભાજીના 12 રૂપિયા તો 2 કિલોગ્રામ ભાજીના 24 રૂપિયા. 45, 20 અને 24 સરવાળો કરો તો 89 રૂપિયા. 100 ઓછા 89. 10માંથી 9 જાય તો 1, 9માંથી 8 જાય તો 1. અહીંયા 1માંથી 1 જાય 0. તેજલબેન પાસે 11 રૂપિયા બાકી રહે. પ્રશ્ન 6. આપેલી માહિતીના આધારે ગણતરી કરી દાખલા ગણો. 1 કિલોગ્રામ કેરીની કિંમત 25 રૂપિયા. 1 કિલોગ્રામ રસની કિંમત 120 રૂપિયા. 1 કિલોગ્રામ કેરીમાંથી નીકળતા રસનું વજન 1/4 ભાગ જેટલું થાય છે. તો 1 કિલોગ્રામ રસ કાઢવા માટે કેટલા કિલોગ્રામ કેરી જોઈએ? 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો 1000 ગુણ્યા 1/4 રસ નીકળે એટલે કે 25 ચોગુ 100 અને ગુણ્યા 10 એટલે કે 250 ગ્રામ રસ નીકળે. 250 ગુણ્યા 4 બરાબર 1000 ગ્રામ એટલે 1 કિલોગ્રામ રસ માટે 4 કિલોગ્રામ કેરી જોઈએ. 1 કિલોગ્રામ રસ વેચતા કેટલો નફો થાય? 1 કિલોગ્રામ રસ કાઢવા 4 કિલોગ્રામ કેરી જોઈએ. 1 કિલોગ્રામ કેરીનો ભાવ 25 રૂપિયા માટે 4 કિલોગ્રામ કેરી બરાબર 25 ગુણ્યા 4 બરાબર 100 રૂપિયા. કેરીની કિંમત તો 1 કિલોગ્રામ રસની કિંમત 120 રૂપિયા છે. પડતર કિંમત બરાબર 100 રૂપિયા અને વેચાણ કિંમત બરાબર 120 રૂપિયા. તો નફો બરાબર વેચાણ કિંમત ઓછા પડતર કિંમત બરાબર 120 ઓછા 100 બરાબર 20 રૂપિયા. 1 કિલોગ્રામ રસ વેચતા 20 રૂપિયા નફો થાય. 1 મહિનામાં 1000 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેટલા કિલોગ્રામ રસ નીકળે? તે રસનું વેચાણ કરવાથી કેટલો નફો થાય? તો 1 કિલોગ્રામમાંથી 1/4 ભાગ રસ નીકળે માટે 1000 કિલોગ્રામમાંથી 1000 ગુણ્યા 1/4 25 ચોગુ 100 ગુણ્યા 10 એટલે કે 250 કિલોગ્રામ રસ. 1000 કિલોગ્રામ કેરીની કિંમત બરાબર 1000 ગુણ્યા 25 બરાબર 25000. 250 કિલોગ્રામ રસની કિંમત બરાબર 250 ગુણ્યા 120 બરાબર 30000. 30000 રસના ઓછા 25000 કેરીના બરાબર 5000 રૂપિયા નફો થાય. એટલે કે રસનું વેચાણ કરવાથી 5000 રૂપિયા નફો થાય. બાળ દોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્તે.